કેમ છો મારા વાલા? મજામાં ને મોજમાં ને મજામાં ને મોજમાં હોય તો સ્વાગત છે તમારું મારા દેશી વ્લોગમાં। તો ફાઇનલી મિત્રો તમે આપણે ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે, વાણીમાં કર્યા છે અને અથવા ઘરે પણ કર્યા છે। તો તમે ક્યારેક પાત્રા અને તુરિયાનું શાક ખાધું છે? તો ન ખાધું હોય તો આપણને કોમેન્ટમાં કહી દેજો। અને આજે અમે બનાવવાના છીએ પાત્રા અને તુરિયાનું શાક। તો કેવી રીતે બને અને કેવી એની રેસીપી છે તો મિત્રો હું તમને વિડીયોમાં બતાવીશ। તો કન્ટિન્યુ મિત્રો આપણે વિડીયોમાં બના રહેજો। આગળ હું તમને બતાવીશ કે પાત્રા અને તુરિયાનું શાક કેવી રીતે બને અને કેવું ટેસ્ટી બને। તો આ અમારા વિરાજભાઈ છે, જો લાઈક કરી દેજો, કહેજો હા અમારા વિરાજભાઈ કે એટલે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બના રહેજો। તો આપણે મિત્રો અત્યારે જે આપણે પાત્રા અને તુરિયામાં જે સામગ્રી જોવે એ સામગ્રી આપણે લઈને આવી ગયા છીએ। તો કેવી રીતે સામગ્રી અને બકાલું છે હું તમને બતાવું વિડીયોમાં। તો મિત્રો જે આપણે પાત્રા અને તુરિયાનું જે શાક બનાવવાનું છે એનો સામાન બધો આવી ગયો છે। આપણે જે તુરિયા આવી ગયા છે અને આમાં જે ટમેટા અને લીંબુ ને મરચાં અને કોથમરી ને આદુ ને એ જે વસ્તુ છે એ આ જબલામાં છે। અને આપણે જે આ શિમલા મરચાં આમાં નાખવાના છે, એ જે શિમલા મરચાં લઈ લીધા છે 2 અને બાકી જે આપણે દુકાનનો સામાન કરિયાણું છે એ બધી સામગ્રી આમાં આવી ગઈ છે। અને જે આપણે પાત્રા છે એ આપણે ફ્રીજમાં મૂક્યા છે। તો હમણાં આપણે મિત્રો બધા આવે અને બનાવવાનો છે પ્રોગ્રામ। તો કે બધું જે આ વસ્તુ કાઢે ત્યાં હું તમને વિડીયોમાં બતાવું કે આપણે કેવી રીતે બધું સામગ્રી છે એ બનાવવાની છે અને કેવી રીતે રેસીપી છે હું તમને વિડીયોમાં બતાવીશ। તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બના રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે બધા આવી ગયા છે ને આપણે હવે જે શાક બકાલું જે લાવ્યા હતા ટમેટા અને જે મરચાં કોથમરી ને બધું કપાવવાનું ચાલુ થઈ ગયું છે અને ખાંડવાનું કામ થઈ ગયું છે ચાલુ। તો કેવી રીતે ચાલુ થઈ ગયું છે તમને બતાવું વિડીયોમાં। તો જો આ બાજુ અમારા વિજયભાઈ છે, વિજયભાઈ ડુંગળી કાપે છે અને આ અમારા પક્કાભાઈ છે। જુઓ પક્કાભાઈ આપણે જે ખાંડવાનું કામકાજ જે મરચાંની છે એ આપણે ખાંડવાનું કામકાજ ચાલુ છે। ને આ અમારા જે ભરતભાઈ એ જે આપણે શિમલા મરચાં લાવ્યા હતા ને એ શિમલા મરચાંનું કટિંગ કરે છે। અને અમારે ડૉક્ટર સાહેબ વનરાજભાઈ જુઓ કેમ સ્માઇલ આપે છે જુઓ। અને એનું કામ અમારે કોથમરી ને સલાડનું કામ છે એ જ છે। અને આ અમારે ટબો જો ખાલી ખાવા માટે જ આવ્યો છે, કાંઈ કરતો નથી। અને આ અમારે છે રસોઈયા સાહેબ જુઓ। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બના રહેજો, હું તમને બતાવીશ કે આગળ આપણે પાત્રા અને તુરિયાની રેસીપી કેવી રીતે બને। તો આપણા વિડીયોમાં બના રહેજો। આપણે ટમેટા ખમણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। તો આપણે આવ્યા છે ટમેટા ખમણાવવાના। તો આપણે હવે ટમેટા ખમણી નાખવી। તો આપણે મિત્રો હવે ટમેટા ખમણીને થઈ ગયા છે નવીરા ને હવે આપણે ટબાભાઈને ડુંગળીનું કામકાજ આપી દીધું, કારણ કે ડુંગળી જે ખમણવી આપણું કામ નહીં। તો અમારા ટબાભાઈ છે ને હમણાં ઊભા થાય, જો ડુંગળી ખમણવા મળ્યા છે ફટાફટ, જો 108ની સ્પીડમાં, શાબાશ। અને આ બાજુ અમારે જે તુરિયાની છાલ ઉખડવાની હતું તો અમારા વિજયભાઈ ને ડૉક્ટર સાહેબ અને અમારા પ્રકાશભાઈ તો અમારે તુરિયાની છાલ છે ઉખડવા મળ્યા છે। તો આવી રીતે મિત્રો અમારે તુરિયાની છાલ વિજયભાઈ, ડૉક્ટર સાહેબ અને અમારા પ્રકાશભાઈ કાપે છે। અને અમારે જે શિમલા મરચાંનું કટિંગ તો હજી ચાલુ છે, જો ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે કે નહીં એટલે બોલાવે મારી મિત્રો। આપણે જે આંબલી આપણે પલાળવાની હતી તો આપણે ગરમ પાણી આપણે ચૂલે મૂકી દીધું છે। અને આ બાજુ અમારે તુરિયાના જે કટકા કરવાના હતા એ કટકા કરવાનું કામકાજ ચાલુ છે। એક થાળીમાં જુઓ 3, 2, 4 ને 6 હાથ મંડી પીડ્યા છે। અને ડુંગળીનું કામ અમારા ટબાભાઈ પૂરું કર્યું છે અને આહુડા જુઓ ચાલુ થઈ ગયા છે। હા ડુંગળી ખમણાઈને આપણે કામ પૂરું થઈ ગયું છે ને આ બાજુ તુરિયાનું કટિંગ છે। આપણે અત્યારે તેલ નાખી દીધું છે આપણે ચૂલામાં, જો તપેલા ઉપર તેલ ચડાવી દીધું છે। હવે મિત્રો તેલ આવી ગયું એટલે આપણે હવે રાઈ નાખી દીધી છે। જે આપણે ફાઇનલી મિત્રો જે આપણે હવે જે પાત્રા તૈયાર બાફેલા લાવ્યા હતા તો તમને પાત્રા કેવી રીતે છે હું તમને બતાવું કે કેવી રીતે અમે પાત્રા લાવ્યા છે। તો આવી રીતે મિત્રો આપણે પાત્રાનો રોલ લાવ્યા છે જો, અને હવે એને આવી રીતે અમારે કટિંગ કરે છે, આવી રીતે આપણે કાપવાના છે જો। અને આ બાજુ અમારે ડૉક્ટર સાહેબ કાપે છે ને આ બાજુ અમારે પ્રકાશભાઈ ને આ બાજુ અમારે ભરતભાઈ કાપે છે। તો આવી રીતે કટિંગ કરે છે। અને આ બાજુ આપણે રસોઈયાનું કામકાજ ચાલુ છે। તો એમાં જે આપણે જીરું ને દેશી વઘાર કરે છે, જો પાંદડા તામ્રપત્રના છે ને, તામ્રપત્રના પાંદડા નાખી દીધા છે અને બાગ્યા ને એવું જે આપણે
ખડો મસાલો હતો એ નાખી દીધો છે ને હવે નાખવાની છે ડુંગળી. તો ડુંગળી લઈ લીધી છે. હા, અને અમારે લાલજીભાઈ જો ડુંગળીનો વઘાર નાખી દીધો છે હવે ને એના ઘરના જોડે વાતું કરે છે. જો ફોનમાં વાત કરતાં કરતાં અમારે રસોઈ બનાવે છે. હા, પૂછીને રસોઈ બનાવે, કારણ કે બહુ એક્સપિરિયન્સ નથી એટલો બધો, એટલે ઘરે પૂછવું પડે ને કેવી રીતે બને એમ. આ પહેલી વાર આ શાક બનાવે છે, નકર બાકીના શાક તો બધા છે એ બનાવેલા જ છે. તો આપણે ડુંગળીને આવી ગઈ છે અને આ અમારે બીજા એનાથી નીચેના રસોઈયા વાઇસ રસોઈયા છે, વાઇસ કેપ્ટન છે. એની પછી જે આપણે તુરિયાનું કટિંગ કર્યું હતું એ તુરિયા નાખી દીધા છે. આપણે વઘાર હતો એ એકદમ ફર્સ્ટ ક્લાસ ચડીને તૈયાર થઈ ગયો છે ને એમાં આપણે આ તુરિયાના કટકા જે કર્યા હતા એ નાખી દીધા છે ને ચમચેથી મળ્યા છે અમારે રસોઈયા છે બદલાવવા. ને આ બાજુ અમારે વાતાવરણ જો અમારા પ્રોગ્રામમાં આવી રીતે બધા માણસો કામકાજ કરતા હોય. અમારે તબાભાઈ જો આ બાજુ કામકાજ ચાલુ છે, જે પાત્રા કાપવાનું કામકાજ હજી પણ ચાલુ છે જો મિત્રો. અને આ બાજુ અમારે આંબલી જે આપણે પલાળી હતી ગરમ પાણીમાં એ તો એ આંબલીનું કામકાજ ચાલુ છે. અને આપણે આ રસોઈયા સાહેબનું કામકાજ ચાલુ છે, જે આપણે મરચું ને ધાણા જીરું ને ઓગાણીને એવું બધું હોય એ ભેળવવાનું કામકાજ ચાલુ છે. તો જે આપણે શિમલા મરચાં હતા એનું કટિંગ કરેલું નાખ્યું, તુરિયા નાખ્યા, એની પછી જે આપણે શિમલા મરચાં છે એ નાખી દીધા છે. તો આપણે અડધા શિમલા મરચાં આમાં અત્યારે નાખી દીધા છે અને અડધા બાજુમાં મૂકી દીધા છે. તો અમારા પક્કાભાઈ હવે જે આપણે તલ લાવ્યા હતા એ તલ ખાંડવા લઈ લીધા છે. મિત્રો તલ આવી ગયા છે ખાંડણીમાં, એનું કામકાજ અમારે કરવાનું છે પક્કાભાઈને. ને આ અમારા અત્યારે દિના અમારા ડૉક્ટર સાહેબ જુઓ ચલાડ કાપવા મળ્યા છે. ચલાડ કાપવાનું ને કોથમરીનું કામ બે એને આપેલું છે. અત્યારે અમારા ભરતભાઈ જુઓ જે આંબલીનું પાણી તૈયાર થઈ ગયું છે તો એને હવે ગાળે છે આવી રીતે. આ બાજુ અમારે તલ ખાંડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અમારા પક્કાભાઈ તલ ખાંડીને તૈયાર કર્યા છે ને હવે આપણે જીરું બાજ્યા અને વરિયાળી તો હવે એ ખાંડવાનું છે. તો હવે પક્કાભાઈ પાછા એની માટે ખાંડવા તૈયાર થઈ ગયા છે. જે આપણે તૈયાર જે મસાલો બનાવ્યો હતો હવે આપણે તુરિયા આપણે બરોબર પાકી ગયા છે તો તૈયાર મસાલો નાખી દીધો છે હવે. તો જે એમાં હવે થોડુંક પાણી નાખી દે વિજાભાઈ. તો તુરિયાને એવું ચડીને આપણે તૈયાર થઈ ગયું છે ને હવે એમાં ઉમેરી દીધા છે આપણે જે ટમેટા ખમણેલા હતા એ. ને હવે એને આવી રીતે ધીમે ધીમે આપણે લાલભાઈ ચમચો લઈને હલાવે છે. ગ્રેવી કરી છે એકદમ તૈયાર જો કડક ને મીઠી ગ્રેવી સડીને થઈ ગઈ છે આપણે તૈયાર. ને હવે એમાં ઉમેરી દીધા છે અમારા પાત્રા જે બાકી હતા પાત્રા નાખવાના, તો પાત્રા અમારે રસોઈયા સાહેબે ઉમેરી દીધા છે ભાઈ. તો અમારે તો પાત્રા આપણે જે 1.5 કિલો લાવેલા હતા એ 1.5 કિલો આપણે પાત્રા નાખી દીધા છે. 1 કિલો આપણે એમાં તુરિયા નાખ્યા છે અને બાકીનો જે આપણે મસાલો છે એ નાખીને આપણે હવે આવી રીતે આપણે ચૂલા ઉપર ચડવા દેવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે તુરિયા અને આપણે જે પાત્રાનું શાક બનાવીને ચૂલાની નીચે ઉતારી નાખ્યું છે. તો જો તમે મિત્રો જોઈ શકો છો કે તુરિયાને આપણે પાત્રાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર ને એમાં ગરમ મસાલો ને એવું એડ કરી દીધું છે. ને હવે આપણે લઈ જવાનું છે ખાવા માટે. તો કન્ટિન્યુ મિત્રો આપણે હું તમને શાકીને બતાવીશ કે કેવી રીતે તુરિયાના પાત્રાનું શાક છે. ફાઇનલી મિત્રો આપણે બધાને થાળીમાં પીરસી દીધું છે. તો તુરિયાને પાત્રાનું શાક કેવું બન્યું આપણે બધાને પૂછ્યું કે કેવી રીતે તુરિયાના પાત્રાનું શાક બન્યું છે. તો જો ભાઈ વિજયભાઈ ટેસ્ટ કર્યો ભાઈ? નહીં તમે ભાઈ લાલભાઈ? 1 નંબર. ટબ્બાભાઈ પક્કાભાઈ શાક કેવું બન્યું? અબલાભાઈ, ડૉક્ટર સાહેબ જબરદસ્ત અને ભરતભાઈ 1 નંબર. તો 1 નંબર શાક બની ગયું છે મિત્રો.
ફાઇનલ મિત્રો આપણી થાળીમાં પણ આવી ગયું છે. તો આપણી થાળીમાં પણ શાક આવી ગયું છે. તો આપણે ટેસ્ટ કરીને તમને કેવી રીતે શાક બન્યું છે. આ આપણે મિત્રો લઈ લીધું છે. તો ફાઇનલ મિત્રો એક નંબર તુરિયા અને પાત્રનું શાક બન્યું છે. તમારે પણ ઘરે બનાવવું છે જેવી રીતે આપણે રેસીપી દીધી એવી રીતે બનાવી શકજો. તો ફાઇનલ મિત્રો આ હતું અમારે પાત્રા અને તુરિયાનું શાક. તો કેવો લાગ્યો અમારો વિડીયો તો નીચે મિત્રો કોમેન્ટમાં કહી દેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો ફરી પાછા મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.